સેક્શન એ છે એની અંદર પહેલાં તો 4 માર્ક્સના ટ્રુ ઓર ફોલ્સ એટલે સાચા ખોટા છે એ આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે અ પેટીક્યુલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સ્લાઇસ. તો આ વિધાન કેવું છે? સાચું છે, ટ્રુ છે. તો પહેલાંમાં તમારે અહીંયા લખવાનું છે ટી એટલે કે ટ્રુ. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે ધ કસ્ટમર નોઝ હાઉ ટુ ટર્ન ધેમ ઓફ. તો આ કેવું છે? ફોલ્સ, ખોટું છે આ વિધાન. ત્રીજું છે એક્સપેક્ટ ટુ બી લકી. તો આ ત્રીજું સેન્ટેન્સ જે છે મિત્રો એ કેવું છે? ટ્રુ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો સેન્ટેન્સ જોઈએ આપણે. વર્લ્ડ ડિસ્કરેજ્ડ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન ઇન્થોઝિયમ. તો આ વિધાન પણ કેવું છે? ખોટું છે, ફોલ્સ. તો ટ્રુ, બીજામાં ફોલ્સ, ત્રીજામાં ટ્રુ અને ચોથામાં ફોલ્સ. ક્લિયર? ખાસ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિયરેસ્ટ મિનિંગ છે, તમે જોઈ શકો છો. તો તમને અહીંયા પહેલું આપ્યું છે ફીબલ. તો ફીબલનું નિયરેસ્ટ મિનિંગ શું થશે? વીક. બરાબર. સાથે સાથે નોટબુકમાં હું જેમ આન્સર કહું એમ લખતા રહેજો જેથી તમે અહીંયા કરતાં વિડીયો જોતા જ તૈયાર કરી દેજો જેથી પરીક્ષામાં તમને કોઈ તકલીફ ન પડે. ઇન્ટેન્સ. ઇન્ટેન્સનો મતલબ શું થશે? એક્સ્ટ્રીમ. બરાબર. ઇન્ટેન્સ એટલે એક્સ્ટ્રીમ. ઓપ્શન બી એક્સ્ટ્રીમ. ત્યારબાદ સર્વાઈવ. સર્વાઈવ એટલે શું? તો એક્ઝિસ્ટ. એક્ઝિસ્ટ. ક્લિયર? એનો નિયરેસ્ટ મિનિંગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો ફંક્શન ગ્રુપ છે. હું તમને મસ્ત જે શબ્દો આપું છું ગોલ્ડન શબ્દો એ યાદ રાખશો એટલે તમને ઇઝીલી આવડી જશે. અને આવનારી જે પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષા હોય, પ્રથમ પરીક્ષામાં તો તમને ઉપયોગી થવાનું છે, પણ આવનારી જે દ્વિતીય પરીક્ષા છે, ખાસ કરીને જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને ખાસ યાદ રહેજો. 8મો પ્રશ્ન છે યુ રિમાર્ક ઇઝ સો કોમ્પ્લિકેટેડ ધેટ. સો ધેટ આવે બરાબર છે અને એની વચ્ચે કંઈક લખેલું એટલે આંખ બંધ કરીને લખી દેવાનું કે તે શોઈંગ રિઝલ્ટો જ હોય. આ લખી રાખજો. સો ધેટ અને વચ્ચે અહીંયા કંઈક લખેલું હોય તો એ શું હોય? શોઈંગ રિઝલ્ટ. અને સો ધેટ કન્ટિન્યુ હોય તો એ શોઈંગ કોન્ટ્રાસ્ટ હોય. બરાબર, એ બી યાદ રાખજો. તો અહીંયા આવશે શોઈંગ રિઝલ્ટ 8મામાં. હવે 9મો પ્રશ્ન છે હિતેજ આઉટ ટુ વર્ક હાર્ડ ટુ અર્ન મચ. તો OUGHT આઉટ, ધો, અલ્ધો, પછી આઉટ આવા શબ્દો આવે એટલે લખવાનું કમ્પલ્ઝન. આ શું દર્શાવે છે ભાઈ? શોઈંગ કમ્પલ્ઝન. બરાબર. તો 9મા નંબરમાં આવશે શોઈંગ કમ્પલ્ઝન. ક્લિયર? ત્યારબાદ 10મો પ્રશ્ન છે વેરી ફ્યુ મંથ્સ આર એઝ હોટ એઝ મે. તો આ એઝ શું બતાવે છે ભાઈ? ડિગ્રી બતાવે છે. કઈ ડિગ્રી બતાવે છે? પહેલી PS એટલે કે પોઝિટિવ ડિગ્રી. પીડી 3 ડિગ્રી છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરેટિવ ડિગ્રી. તો આ તમને શું બતાવે છે? કમ્પેરિંગ બતાવે છે. તો તમારો અહીંયા આન્સર આવશે કમ્પેરિંગ. છે ને એકદમ ઇઝી. ખાસ યાદ રાખજો, પૂરેપૂરા માર્ક્સ આવવા જોઈએ. એકદમ ઇઝી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે 2 MCQ આપે છે તો જોઈ શકો છો સ્ક્રીન ઉપર. પહેલો પ્રશ્ન છે જેની અંદર શોઈંગ પર્પઝ. હંમેશા યાદ રાખજો, પર્પઝ પૂછે એટલે ગોલ્ડન શબ્દ તમને યાદ આવવો જોઈએ મગજમાં. ક્લિયર? તો અહીંયા જે ઓપ્શન આપે છે એની અંદર સાચો જવાબ આવશે કે ભાઈ આઈ વોન્ટ ટુ જાપાન વિથ અ વ્યૂ ટુ સ્ટડીંગ ઇટ્સ કલ્ચર એન્ડ ક્રાફ્ટ. આઈ વોન્ટ ટુ જાપાન. ઓકે, સ્ટડી કરવા માટે અને ત્યાંના કલ્ચર અને ક્રાફ્ટ માટે. ઓપ્શન ડી આવશે પહેલામાં. હવે નેક્સ્ટ 12મો જે પ્રશ્ન છે એની અંદર ખાસ ધ્યાન રાખજો મેકિંગ સપોઝિશન. હવે જ્યારે વાક્યની અંદર સપોઝિશન આવે એટલે એઝ ઇફ યાદ રાખવાનું. એઝ ઇફ વાળું વાક્ય શોધી દો એટલે તમારો આન્સર મળી જાય. એઝ ઇફ હોય એટલે સપોઝિશન હોય. તો એઝ ઇફ ક્યાં છે? ઓપ્શન નંબર C માં. સી બિહેવ્સ એઝ ઇફ સી વેર્સ અ ટીચર. એવી રીતે વર્તન કરે છે કે જાણે તે ટીચર છે. આગળ વિદ્યાર્થી મિત્રો 13મો પ્રશ્ન છે કન્ડિશન ઇન ધ પાસ્ટ. કન્ડિશન ઇન ધ પાસ્ટ છે એટલે તમારે અહીંયા હેડ, કુડ એવા વાક્ય શોધવાના છે. બરાબર, હેડ, કુડ. તો તમે બીજું બી ઓપ્શન છે એ જુઓ ખાસ. એની અંદર શું છે? ઇફ હી હેડ ટ્રાયડ ટુ કુડ હેવ અટેન્ડ ધ ફંક્શન. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. 13માં આવશે બી. ત્યારબાદ 14માં તમે શું કીધું છે? હેબિચ્યુઅલ પાસ્ટ. હંમેશા યાદ રાખજો હેબિચ્યુઅલ પાસ્ટ આવે ત્યારે યુઝડ ટુ વાળું વાક્ય આવે. કયું વાક્ય? યુઝડ ટુ. હવે ઓપ્શનમાં જુઓ યુઝ ટુ વાળા વાક્યો 3 છે. તેમાંથી સાચું કયું આવશે? તો એની અંદર સાચું આવશે ઓપ્શન બી. સી યુઝ ટુ વોક 5 કિલોમીટર એવરી ડે.
તો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તમે 15મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. નાના ડઝ નોટ પ્રિસીવ યોર નાની એઝ ડેડ. તો આની અંદર આવશે ઓપ્શન એ. વોટ ડઝ નાના નોટ પરસીવ? ઓપ્શન ઇઝ યોર કરેક્ટ આન્સર. ત્યારબાદ 16મો પ્રશ્ન છે. વોલ્ટ કોલ્ડ ટુ કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ પીપલ. બરાબર, તો આની અંદર આવશે કોની તરફથી એમને કમેન્ટ મળશે? ફ્રોમ whom did વોલ્ટ કોલ ફ્રોમ કમેન્ટ્સ? તો whom વાળો ક્વેશ્ચન આવશે. અહીંયા ઓપ્શન બી જો કરેક્ટ આન્સર આવશે. ત્યારબાદ 17મો પ્રશ્ન સ્ક્રીન ઉપર જોઈ શકો છો. યુ શુડ થિંક ટ્વાઇસ બિફોર યુ સ્પીક. તમે બોલતી વખતે 2 વખત વિચાર કરો. તો આનો ક્વેશ્ચન બનાવવો હોય તો આપણે કેવી રીતે બનાવીશું? હાઉ ઓફન શુડ યુ થિંક બિફોર યુ સ્પીક? ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો સેક્શન બી તરફ જઈશું આપણે. તો સેક્શન બીની અંદર સૌપ્રથમ તો તમને આ રીતે ફકરા આપ્યા હશે. 5 ફકરા હશે. દરેક ફકરા નીચે 2 પ્રશ્નો હશે, એટલે 5 ફકરાના ટોટલ 10 માર્ક્સ મળશે. તમે ખાસ ધ્યાન રાખજો. પહેલો ફકરો છે વાય ડીડ, જે પહેલો ફકરાની અંદર પહેલો ક્વેશ્ચન છે તેની વાત કરું છું. વાય ડીડ નાની બ્રિંગ હર ગ્રાન્ડસન્સ ટુ હર હોમ. અને બીજું છે વેન ડીડ ધ રાઇટર્સ ફાધર ગેટ રીમેરીડ. તો ક્યારે રીમેરીડ હતા તે લખવાનું છે. બરાબર, ફકરામાંથી તમે એકવાર જોશો તમને ઇઝીલી મળી જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પેરેગ્રાફ અને એની નીચે જે 2 ક્વેશ્ચન છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ખાસ નોટબુકમાં લખી દેજો. ત્યારબાદ જે ત્રીજો પેરેગ્રાફ છે. વોટ ડીડ વોલ્ટ વેલ્યુ? વાય ડીડ વોલ્ટ સીઝ ગ્લોમલી થ્રો ધ ફનિશ્ડ કાર્ટૂન? ત્યારબાદ 24મો અને 25મો પ્રશ્ન સ્ક્રીન ઉપર હું તમને અહીંયા બતાવું છું. હાર્ટવાળો ક્વેશ્ચન છે. એ યુનિટ હાર્ટવાળા જે યુનિટ હતો એની અંદરથી ક્વેશ્ચન અહીંયા બનાવેલા છે. ત્યારબાદ પેરેગ્રાફ નંબર 5 છેલ્લો પેરેગ્રાફ, એના છેલ્લા 2 ક્વેશ્ચન. વોટ ડઝ ધ ક્રાઉન ફૂલ ઇન્ફ્લુઅન્સ? હવે ત્યારબાદ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટની અંદર વિદ્યાર્થી મિત્રો 2 શોર્ટ નોટ પૂછાશે. બરાબર, એક શોર્ટ નોટના 3 માર્ક્સ હશે. પહેલી શોર્ટ નોટ છે જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. વિદ્યાર્થી મિત્રો 29મો જે પ્રશ્ન છે એની અંદર 2 શોર્ટ નોટ હશે જે અથવામાં છે. બેમાંથી તમે કોઈ પણ એક લખવાની છે, જેના 3 માર્ક્સ છે. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. આ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝવાળી શોર્ટ નોટ તમે જેટલી વાર બોર્ડની પરીક્ષામાં જોશો તમે પેપર, તો એમાં 100% હોય છે, એટલે ખાસ તૈયાર કરી દેજો અને આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગ થશે. એની અથવામાં બીજી છે ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ. આ શોર્ટ નોટ પણ મોસ્ટ આઈપી છે, ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈશું આપણે ખાલી જગ્યા. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે નર્વસિસ ઇન એક્ઝામિનેશન હોલ, રિઝલ્ટ્સ ફ્રોમ ધ ટેસ્ટ બિટવીન. તો રિઝલ્ટ્સ જે છે એ શું આવશે? ફેઇલર. ફ્રોમ ધ ફેઇલર બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન અ સ્ટુડન્ટ્સ મેન્ટલ હેઝ હેલ્પ હિમ. કેપેસિટી જે છે એની હેલ્પ કરતી હોય છે. તો આ રીતે તમારે આન્સર લખવાનું છે. 30મા નંબરની જે ખાલી જગ્યા છે એમાં ઇન્ટરેક્શન આવશે. 31મા નંબરની જે ખાલી જગ્યા છે એની અંદર કેપેસિટી આવશે. અને આ જે 32મી ખાલી જગ્યા છે એની અંદર રિટેન આવશે. ક્લિયર? હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ પરથી નીચેના 3 પ્રશ્નોના આન્સર આપવાના છે. શાંતિથી તમે પેરેગ્રાફ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિડીયો સ્ટોપ કરીને ખાસ જોઈ લેજો. એ જ રીતે 36 અને 37 નંબરના ક્વેશ્ચન પણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીશું 38 નંબરનો જે ક્વેશ્ચન છે. રીડ ધ ફોલોઈંગ પેસેજ અને ટાઇટલ. એટલે આનું 1/3 આપણે ગુજરાતીમાં જોઈએ છે કે ભાઈ 1/3 ભાગમાં આનું સંક્ષેપ્તીકરણ કરવાનું છે અને ત્યારબાદ એનું શીર્ષક એટલે કે ટાઇટલ લખવાનું છે, જેના ટાઇટલ લખવાના 1 માર્ક્સ છે. આખો પ્રશ્ન જે છે 5 માર્ક્સનો છે, એટલે ખાસ તૈયાર કરી દેજો. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ન ખબર પડે તો જોઈ લેજો. ત્યારબાદ 5 માર્ક્સનો જે પ્રશ્ન છે એની અંદર રોડ સેફ્ટીનો અહીંયા ફકરો આપ્યો છે અને એના આધારે નીચે 5 પ્રશ્નો પૂછ્યા છે. બરાબર, તો આ 5 પ્રશ્નો તમે ઇઝીલી ફકરા પરથી 100% તમને મળી જશે. ખાસ જોઈ લેજો. ન ખબર પડે તો સોલ્યુશનની પીડીએફમાં જોઈ લેજો આન્સર કેવી રીતે લખવાના. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બાકીના જે 3 પ્રશ્નો છે એ સ્ટાન્જા આપેલી છે. આ સ્ટેન્જાના આધારે નીચેના 3 પ્રશ્નોના જવાબ આપવાના છે. બીજી સ્ટેન્જા પણ છે જેની અંદર 2 ક્વેશ્ચન પૂછેલા છે. હવે વાત કરું સેક્શન ડી, જેની અંદર ડુ એઝ ડાયરેક્ટેડ. તો તમે જોઈ શકો છો સોંગ્સ વેર રિટન. બરાબર છે, તો અહીંયા વાક્ય જે છે એ આપ્યું છે એ રીતે તમારે વ્રોટનું રિટર્ન એટલે કે અત્યારનું જે આ વાક્ય જે છે ભૂતકાળનું છે એનું આપણે વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે. એ જ રીતે 50મા નંબરમાં પણ તમને આપ્યું છે ડુ એઝ ડાયરેક્ટેડ. ત્યારબાદ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે 4 માર્ક્સની છે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5 ખાલી જગ્યા છે જે આ કૌંસમાં આપેલા ફંક્શન્સની મદદથી તમારે બ્રેકેટમાં જે ફંક્શન્સ આપે છે એના આધારે
પૂરી કરવાની છે. તો સોલ્યુશનની જે PDF છે ડાઉનલોડ કરી દેજો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. 57 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાના છે. રીરાઇટ ધ પેરેગ્રાફ કરેક્ટિંગ ધ એરેસ. તો આ પેરેગ્રાફ જે છે ફરીથી લખવાનો છે, જેના 4 માર્ક્સ છે. સાચો પેરેગ્રાફ કેવી રીતે લખવાનો છે તો એ સોલ્યુશનની PDFમાં જોઈ લેજો. હવે સેક્શન E છે, જુઓ, આના આધારે તમારે 5 વાક્યો બનાવવાના છે, 5 થી 10 વાક્યો, એટલે 5 માર્ક્સ મળી જશે, બરાબર. ત્યારબાદ છેલ્લો જે નિબંધ છે એસે, તો અહીંયા 3 એસે છે, એમાંથી કોઈ પણ એક એસે તમારે લખવાનો છે, જેના ટોટલ 8 માર્ક્સ મળે છે. ખાસ એસે તૈયાર કરી દેજો જેથી 8 માર્ક્સ તમને પૂરેપૂરા મળી જાય. પહેલું છે માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ, અને ત્રીજું છે ધ પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન. આ જે એસે છે ધ પ્રોબ્લેમ ઓફ નોઇઝ પોલ્યુશન એ મોસ્ટ આઈએમપી છે, ખાસ કરીને ગુજરાત બોર્ડની પરીક્ષા માટે પણ તમને ઉપયોગી છે, એટલે ખાસ તૈયાર કરી દેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે, તમે જોઈ શકો છો સ્પીચ. જો સ્પીચ ન લખે તો એની ઓરમાં જે બીજું આપ્યું છે તમે એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પોસ્ટ લખવાનું છે, પત્ર, અને ત્યારબાદ ઈમેલ રાઇટિંગ, બરાબર. અને ઈમેલ ન લખવો હોય તો એની ઓરમાં બીજો ક્વેશ્ચન છે પ્રિપેર અ બ્રીફ રિપોર્ટ ઓન ધ મોમેન્ટ ફોર ક્લીનનેસ.